જેમાં સામસામે ગાળાગાળી કરતા મામલો ઉગ્ર બન્યો। બંને પક્ષના લોકો 15થી વધારે લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી છે। અમુક લોકોને આગળ રિફર કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અબાડા ખાતે દોડી આવ્યો છે। ઘટના સ્થળે પોલીસ દોડી આવતા મામલો ઉથાળે પડ્યો છે। ગાડીના પાછળના ભાગમાં તોડફોડ કરવામાં આવી છે। ઝઘડાના વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। નાની મોટી ઈજાઓ થતાં સરકારી હોસ્પિટલમાં સારવાર આપીને આગળ રિફર કરવામાં આવ્યા છે। ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ગામમાં ફફડાટ ફેલાયો છે। ભાભર પીઆઈ એસડી ચૌધરીએ જણાવ્યું હતું કે ભાભર પોલીસે 4 ટીમો બનાવી છે। બંને પક્ષના આરોપીઓને પકડવામાં આવે છે। ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કંટ્રોલમાં કરી રહી છે। ગોપાલ કે પૂજારા, ભાભર। સવારે 8:30 થી 9 વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાડામાં બબાલ થાય છે, તે તાત્કાલિક પોલીસ સાથે અમે પહોંચી ગયેલા। અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે। બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે, હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું, એની બાજુમાં બહુ મોટું માટી નાખીને દબાણ કરી દીધેલું હતું। જે દબાણ 2-3 દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને દબાણ દૂર કર્યું। એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે એ ભૂપતજીના ને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા, એટલે સામસામે ઝઘડો થયેલો છે। જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે। બીજો કોઈ બનાવ બનેલ નથી। કોઈ ઈસમોને પકડવામાં આવેલા છે? હાલ પૂરતા હજી ઈસમોને પકડવા નથી આવ્યા। દરેક ઘરે તપાસ કરી છે, એમના ખેતરોમાં પણ તપાસ કરી છે, પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી। અને આ ઈસમોને પકડવા માટે પોલીસે 4 ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય, જે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે। કેટલા ઈસમો ઘાયલ છે સામસામે અંદાજે? સામસામે ટોટલ મળતી માહિતી મુજબ 7 થી 8 ઈસમો ઘાયલ છે। કોઈની સિરિયસ ખરી? કોઈ એવા એટલે એક એવો જેસોર કરીને છે કે જે સિરિયસ છે ને, જેને રાધનપુર રિફર કરે છે, રાધનપુર પાટણ ખાતે રિફર કરેલ છે।